જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણુ, આપ સૌને ખબર છે કે અત્યારે હજી લીલી ખારેક છે અત્યારે આ મોસમમાં જ, આ સિઝનમાં જ મળે છે. બાકી નથી મળતી, ઓલ સિઝન નથી. આ ખાલી આ મહિનો હોય એટલે ચોમાસામાં જ મળે છે, 2-3 મહિના જ, બસ પછી નથી દેખાતી. આમાં લાલ અને પીળી બે ખારેક આવે છે, લીલી ખારેક. તો અહીંયા શું કરીએ, અહીંયા છે ને આપણે મેં પહેલાં દેખાડેલું છે કે આમાં પનીર બનાવીએ છીએ. તો એમાં છે ને મેં 8 થી 9 નંગ અહીંયા ખારેક લીધા છે, એટલે લાલ ખારેક છે. આ પીળી બી લઈ શકો છો, મને અત્યારે લાલ મળી તો મેં લાલ લઈ લીધી. તો જલ મેં પહેલાં ઉકળવા મૂકી દીધું છે. તો આપણે એને વરાળમાં બાફવાનું છે, બરાબર? જલમાં નહીં બાફવાનું. આવી રીતે નીચે કોઈ સ્ટેન્ડ મૂકી દેવાનું જલમાં, ને ઉપર આવી રીતે આપ ચાયણીમાં બી બાફી શકો છો. એને આવી રીતે બાફી લેવાનું છે. બાફી લેશું તો થોડીક એની જે છાલ છે ને ઝાંખી થઈ જશે, એટલે ડલ થઈ જશે, કાળી દેખાય. તો એની છાલ છે ને એ કાઢી લેવાની બાફ્યા પછી, અને પોચું થઈ જશે, પોચા પડી જશે ખજૂર. જો બાફીને આપણે સામગ્રી કરીએ તો સામગ્રી સુંદર થાય, પણ આમનામ કાચું જ આપણે એને ખમણીએ કે એને ક્રશ કરીએ તો સામગ્રીમાં એટલી સુંદરતા ન આવે જેટલી બાફ્યા પછી એની સુંદરતા આવે છે સામગ્રીમાં. તો આવી રીતે એની છાલ બધી કાઢી લઈએ બધા ખારેકમાંથી, અને પોચા પડી જાય છે તો ખૂબ સરળતાથી આ એકદમ સોફ્ટ થઈ જાય, એનું ટેક્સચર બી ખૂબ સુંદર આવી જાય. અને આમાં છે ને મીઠાશ આવી જાય, અને જે લીલી કાચી હોય ને એમાં મીઠાશ નથી હોતી. તો એને આવી રીતે સીધ કરીને મિક્સચરના જારમાં પધરાવતા જઈએ, કારણ કે આપણે પછી એને પીસવાનું છે. તો હવે 8 થી 9 નંગ મેં ખારેક લીધેલી અહીંયા, તો થોડુંક એવું દૂધ પધરાવીને એને ફાઇન પેસ્ટ બનાવી લેવાની છે આપણે. તો અહીં મેં એક લોયું લીધું છે, કઢાઈમાં પહેલાં 2 ચમચી ઘી પધરાવ્યું, અને આપણે જે ખારેકની પેસ્ટ બનાવી છે એ આપણે પેસ્ટ આમાં પધરાવી દઈએ. તો જો વિડીયોને છે ને હું અહીંયા કટ નથી કરી રહી, જેથી હું આપને સરખું સમજાવી શકું કે આપણે કેવી રીતે બધી પ્રોસિજર આની કરી છે. તો આપને જો કંઈ ના સમજાય તો આપ મને ફરીથી કમેન્ટ કરશો, ચોક્કસ રિપ્લાય કરીશ. તો ઘણા વૈષ્ણવ મને એવું પૂછે છે કે કયું દૂધ ફૂલ ફેટવાળું લેવાનું. તો જો હું તો ગોકુલનું જે ફૂલ ફેટ ક્રીમવાળું દૂધ આવે છે ને એ વાપરું છું, પણ આપ ત્યાં બફેલો મિલ્ક છે કે આપ પેલા અમૂલ ગોલ્ડ આવે છે એ છે, તો એ બધા દૂધ આપ મલાઈવાળા જે દૂધ હોય છે ને આપ એ લઈ શકો છો. એનાથી સામગ્રી સુંદર થાય, કારણ કે એમાં ક્રીમનું હોય એટલે એમાં મલાઈનો ભાગ આવી જાય. તો હંમેશા આપને હું એ જ સજેસ્ટ કરું છું કે કઢાઈ હંમેશા જાડા તળિયાવાળી લેવાની. તો આવી કઢાઈ જો આપને પરચેસ કરવી હોય તો ઓનલાઈન મળે છે, એની જે લિંક છે હું વિડીયોમાં આપી દઉં છું. તો આપ ત્યાં બેગ પર જો ટેગ છે ત્યાં ક્લિક કરશો તો આપને બધી લિંક એની મળશે. તો આ સરખું શેકી લેવાનું છે. પછી આપણે બાફી તો લીધું છે એને, પણ એને છે ને પહેલાં ઘીમાં સરખું શેકી લેવાનું. અને શેક્યા પછી હવે જો માવો જે મેં બનાવ્યો છે ને એ માવો 1 કપ થયો છે. હવે જો 1 કપ માવો થયો હોય તો એમાં અડધા ભાગની સાકર પધરાવવાની છે. 1 કપ માવો હોય તો અડધો કપ અહીંયા સાકર લઈ લેવાનું, અને સાથે સુગંધી માટે એલચી પધરાવી, કાજુ, બદામ અને મખાણાનું મેં અહીં પીસી રાખ્યો છે, ભૂકો કરી રાખ્યો છે, એ બી આપણે 2-2 ચમચી પધરાવી દઈશું. તો હવે જો આપણે એની સુંદરતા વધારવા માટે આ બધું સૂકો મેવો પધરાવવો જરૂરી છે, કારણ કે ખારેકમાં બહુ ખસ્સું આમાં કોઈ સ્વાદ નથી હોતું. તો જેનાથી શું છે કે પ્રભુને બહુ ના રૂચે. તો આપણે એવું કંઈ સુંદર આમાં પધરાવી તો પ્રભુને રૂચે એવી સામગ્રી અહીં આપણે સિદ્ધ કરી શકીએ. તો એને સાકર ઓગળે બસ ત્યાં સુધી જ આપણે એને ગેસ પર રાખવાનું છે. થોડીક એવું ઘી છૂટું પડે ને, આપણે વધારે ઘીનો પહેલાં ઉપયોગ નથી કર્યો. તો હવે અહીંયા જો આપણે એનું ટેક્સચર દેખાય તો સરખું એવું અહીંયા, એટલે એને થોડુંક એવું ઘી અહીં જો સાઈડમાંથી છૂટું પડવા માંડ્યું છે. તો હવે અહીંયા ફરીથી 1 ચમચી ઘીનો ઉપયોગ કરી રહી છું. ઘી એમ તો છૂટું પડ્યું છે, પણ હવે ફરીથી ઉપરથી 1 ચમચી ઘી પધરાવી દઈશું. તો વિડીયો આપને કેવો લાગ્યો છે કમેન્ટ કરવાનું ના ભૂલશો, અને હા, આપણા ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ આ વિડીયો ઉપયોગી થઈ શકે. તો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો, બેલ આઇકોન હિટ કરી દેશો, જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો એનું ટેક્સચર આપજો કેટલું સુંદર આવ્યું, રંગ બી સુંદર આવ્યો. હવે શા માટે રંગ સુંદર આવ્યો આપને જણાવો. આપણે એની છાલ કાઢી નાખી હતી. જો છાલ સૂતું આપણે એને પીસી નાખ્યું હોત તો ડલ થઈ ગયું હોત, એટલે ઝાંખું પડી ગયું હોત. તો એ કેસરના તાતણા છે તો એને મેં પલાળી રાખ્યા હતા દૂધમાં, તો એ એમાં 8 થી 10 તાર મેં પલાળ્યા હતા, એ બી આમાં સાથે પધરાવી દઈએ, થોડુંક એવું સુંદર એનો રંગ આવી જાય. આપણે વધારે પ્રમાણમાં પધરાવી શકો છો, મેં થોડુંક જ ઉપયોગ કર્યો છે. તો ખૂબ સુંદર અને સરળ રીતે આપણે લીલી ખારેકનો માનભોગ શ્રી પ્રભુને સોહાય તેમ આપણે સિદ્ધ કર્યું. તો
આપને એ વિડીયો જો ગમ્યો હોય તો જણાવશો ચોક્કસથી. અને હા, આ બી આ સામગ્રી સિદ્ધ કરજો, શ્રી પ્રભુને ચોક્કસથી ધરાવજો અને કમેન્ટ કરીને જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. મેં ફરીથી અડધી ચમચી ઘીનો ઉપયોગ કર્યો છે. અહીં ગેસની આંચને હવે બંધ કરી દેવાની છે અને સામગ્રી ઠંડી થાય પછી આપણે એને સાજી લેવાનું છે. તો આ જો ખારેકમાંથી છે ને આપણે પેંડા, બરફી સામગ્રી સિદ્ધ થાય છે. તો આમાં જો મેં સાકરનો ઉપયોગ કર્યો છે, આપે ગોળનો ઉપયોગ કરીને બી સુંદર આ શીરો જે માનભોગ કર્યો છે ગોળનો ઉપયોગ કરીને બી સુંદર રીતે થાય છે. તો હવે આપણે એને એક પાત્રમાં સાજી લઈએ. તો એનું રંગ અને એનું ટેક્સચર બી ખૂબ સુંદર આવી ગયું છે. તો આપણે લીલી ખારેકમાંથી માનભોગની સામગ્રી સિદ્ધ કરી. તો આપણે હવે એને ઉપરથી સાજી લઈએ. કાજુ બદામની જે કાતરી કરી રાખે છે એનાથી આપણે એને સજાવટ કરી દઈએ. તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો, નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.